આજ રોજ સચિન વિસ્તારમાં મુલ્લા ડાઇંગ મિલ પાસે આવેલ ટી પોઈન્ટ પાસે વહેતી ખુલ્લી નહેરમાં અજાણ્યા ઈસમની લાશ તણાઈ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નહેરના આજુબાજુ રહેતા અને નહેરના પાણીમાં રોજિંદુ કામ કરતા લોકો દ્વારા સચિન પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડી કબજે કરી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. મરનાર વ્યક્તિની પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સાકી ગામમાં રહેતો હતો. 30 વર્ષીય માછીંદર દરબાર પવાર તારીખ 15/2/2024ના રોજ પલસાણા પોલીસ મથકે પરિવાર દ્વારા મિસિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મરનાર વ્યક્તિ રિક્ષા ચાલક હોવાનું બહાર આવ્યું છે. તેની રિક્ષા પલસાણાની હદમાં આવેલ ભગુનગર નહેર પાસે લાવારીસ હાલતમાં પડી હતી. નહેરના પાણીના પ્રવાહમાં તણાઈને સચિન પહોંચી હતી. પોલીસ દ્વારા આ વ્યક્તિની મોતનું કારણ હત્યા કે આત્મહત્યા છે તેની તપાસ ચાલુ છે.